MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH ગુજરાત પર ફરી માવઠાનું સંકટ ઘેરાયું. 24 મે સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. ભારે પવન અને ગાજવીજ સાથે વરસી શકે છે ધોધમાર વરસાદ. આજે રાજ્યના 20 જિલ્લામાં વરસાદની આગાહી. તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને નવસારીમાં વરસાદની વકી. તો આ તરફ મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ પડી શકે તેવી આગાહી. આણંદમાં ખંભાતના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચોરીનો બનાવ. વોર્ડમાં લોકોની હાજરીમાં જ ચોરે ઓક્સિજનના પાઇપોની કરી ચોરી. 3,65,000ની ઓક્સિજન સપ્લાયની કોપરની પાઇપો અને વસ્તુઓની ચોરી કરી. 13 એપ્રિલના રોજ બની હતી ચોરીની ઘટના. એક મહિના બાદ સીસીટીવીના આધારે પોલીસે હાથ ધરી શોધખોળ. અજાણ્યો ચોર સહેલાઈથી ચોરીને અંજામ આપીને થઈ ગયો ફરાર. પોલીસે માત્ર અરજી જ લીધી પરંતુ કોઈ કાર્યવાહી ન કરી. ખંભાતમાં ચોરીના બનાવ વધતા સ્થાનિક લોકો પરેશાન. રાજકોટમાં બુટલેગરો પર પોલીસની તવાઈ. 38 બુટલેગરો સામે પોલીસની કાર્યવાહી. 38 બુટલેગરોની 60થી વધારે જમીન ખુલ્લી કરાવાઈ. બુટલેગરોના આશ્રય સ્થાનો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. નવા 150 ફૂટ રિંગ રોડ રૈયાધાર વિસ્તારમાં પોલીસની કાર્યવાહી. અંદાજે 6 કરોડથી વધારે કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી. ડીસીપી, એસીપી સહિત પોલીસના સ્ટાફ દ્વારા કાર્યવાહી. મોટાભાગના ગુનેગારો પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. મર્ડર, શરીર સંબંધિત ગુનાઓ સહિત હિસ્ટ્રી શીટરો સામે કાર્યવાહી કરવામાં આવી. તો રાજકોટમાં બુલડોઝર કાર્યવાહી મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન. રાજકોટમાં 38 ગુનેગારોના ગેરકાયદે બાંધકામ તોડી પડાશે. રાજકોટના પોશ એરિયામાં 2800 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરાશે. ગુજરાત પોલીસ ગુનેગારોની શાન ઠેકાણે લાવી. ભાવનગરના વડવા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત. 5 ઇસમોએ ઘાતક હથિયારો લઈ અનેક વાહનોમાં તોડફોડ કરી. અગાઉના હત્યા કેસમાં પરિવારે સમાધાન ન કરતા જીવલેણ હુમલો કર્યો. હથિયારોથી વાહનોમાં તોડફોડ કરનારા 5 ઇસમનો વિડીયો વાયરલ. પોલીસે લુખ્ખા તત્વોની હાથ ધરી શોધખોળ. પાટણમાં અનુસૂચિત જાતિ સમાજના લગ્ન પ્રસંગે હુમલા મામલે પોલીસની કાર્યવાહી. પોલીસે હુમલો કરનારા 3 આરોપીઓની ધરપકડ કરી. સરસ્વતીના ભીલવણ ગામે બની હતી આ ઘટના. લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા બાબતે થયો હતો હુમલો. ભાવનગરમાં જંગલના રાજાનું સતત વધતું સામ્રાજ્ય. ભાવનગર જિલ્લામાં સિંહોની વસ્તી ગણતરી પૂર્ણ થઈ. પાલીતાણામાં 20 સિંહનું રોયલ ફેમિલી. એક સાથે 20 સિંહનો પરિવાર નજરે પડ્યો. સિંહની વધતી સંખ્યા ભાવનગર જિલ્લા માટે ગર્વની વાત. વડોદરાના હરિનગર બ્રિજ પાસે પાણીનો વેડફાટ યથાવત. પાણીની લાઇનમાં લીકેજ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. લાઇનમાં ભંગાણ સર્જાતા સ્થાનિકોને પીવાના પાણીની સમસ્યા. અનેક વખત રજૂઆત કરવા છતાં કામગીરી ન કરાતા લોકોમાં રોષ. પાણી વિતરણના સમયે લીકેજ થતા સ્થાનિકોને હાલાકી. વડોદરા શહેરમાં વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં 10 ફૂટ ઊંડો ભૂવો પડતા સ્થાનિકોને હાલાકી. સામાજિક કાર્યકરે ભૂવામાં ઉતરીને દર્શાવ્યો વિરોધ. ગત વર્ષે ભૂવાના સમારકામ માટે 35 લાખનો થયો હતો ખર્ચ. ફરીવાર મસમોટો ભૂવો પડતા મનપાની કામગીરી સામે અનેક સવાલ. સુરતમાં પાવરગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતોનો વિરોધ. ખેતરમાં નાખવામાં આવી રહેલી નવી પાવરગ્રીડ વીજ લાઇન. કચ્છથી નવસારી સુધી 765 કિલોવોલ્ટની ટ્રાન્સમિશન લાઇન નાખવામાં આવી રહી છે, જેનું 50% કામ પૂર્ણ થયું છે. જેમાં સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આ લાઇન પસાર થઈ રહી છે, તેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. દાહોદ મનરેગા કૌભાંડ મામલે કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે. પ્રધાન બચુ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડની ધરપકડ. એપીઓ દિલીપ ચૌહાણ અને ડેપ્યુટી ટીડીઓ રસિક રાઠવાની પણ ધરપકડ. બળવંત ખાબડ બાદ બીજા પુત્રને પણ પોલીસે કસ્ટડીમાં લીધો. 71 કરોડથી વધુનું મનરેગા કૌભાંડ સામે આવ્યા બાદ થઈ હતી ફરિયાદ. ભરૂચમાં પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના સરકાર પર પ્રહાર. મનરેગા કૌભાંડ મામલે બચુ ખાબડના રાજીનામાની માંગ કરી.
મનરેગા યોજનાને ગરીબો માટેની યોજના ગણાવી છે. મનરેગામાં ભરૂચ નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. બચુ ખાબડે પ્રભારી મંત્રી હતા એ સમયે આચર્યું કૌભાંડ. જીપીએસસી દ્વારા ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઉમેદવારના ઇન્ટરવ્યુ રદ થવાનો મામલો. જીપીએસસી ભરતીમાં ઇન્ટરવ્યુની પારદર્શિતાને લઈને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ. ઇન્ટરવ્યુમાં ગોઠવણ થતી હોવાનો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનો દાવો. જીપીએસસી પારદર્શક પરીક્ષાના ખોટા દાવાઓ કરે છે. જે ઉમેદવારોને લેખિતમાં વધુ માર્ક્સ હોય તેમને ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ મળે છે. જે ઉમેદવારોને લેખિતમાં ઓછા માર્ક્સ હોય તેઓને ઇન્ટરવ્યુમાં સારા માર્ક્સ મળે છે. ઇન્ટરવ્યુ દેનાર અને લેનારની ઓળખ ગુપ્ત રાખવાના દાવાનો છેદ ઉડ્યો. જીપીએસસીમાં ચાલતી ગોઠવણનો ભોગ યુવાનો બન્યા છે. તાત્કાલિક ધોરણે ઇન્ટરવ્યુનું ભારણ 10% ઘટાડવાની માંગ. અમરેલીના જાફરાબાદમાં શંકાસ્પદ બોટ મળવાનો મામલો. બોટ મામલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું. બોટ મુંબઈની હોવાનો ખુલાસો. હાલ બોટ મામલે સંપૂર્ણ તપાસ પૂર્ણ કરી લેવાઈ છે. ગુજરાત પોલીસ ટૂંક સમયમાં આપશે તમામ માહિતી. અમદાવાદ શહેર પોલીસનો નવતર પ્રયોગ. બાળકો માટે યોજવામાં આવ્યો સમર કેમ્પ. 1000 બાળકોએ લીધો ભાગ. કૌશલ્યની ખીલવણી માટે આયોજન કરાયું છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ લીધી મુલાકાત. પોલીસના પ્રયાસોની હર્ષ સંઘવીએ પ્રશંસા કરી. અમદાવાદમાં આવતીકાલથી ચંડોળાનું બીજા તબક્કાનું મેગા ડિમોલેશન શરૂ થશે. પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓની બેઠક મળી. લગભગ 2.5 લાખ ચોરસ મીટર જગ્યા પરનું હટાવાશે દબાણ. તળાવની ફરતે રહેલા તમામ ગેરકાયદે બાંધકામ દૂર કરાશે. અગાઉ 4000 ગેરકાયદે મકાન તોડી પાડ્યા પછી પ્રથમ તબક્કો થયો હતો પૂર્ણ. સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદીના માહોલ વચ્ચે લેબ્રોન ડાયમંડ ઉદ્યોગ માટે આશાનું કિરણ. હીરા ઉદ્યોગના લેબ્રોન ડાયમંડની કિંમતમાં ઘટાડો થવા છતાં માંગમાં વધારો થતો જોવા મળ્યો. ઇન્ટરનેશનલ માર્કેટમાં લેબ્રોન ડાયમંડની માંગમાં વધારો જણાતા ડાયમંડ ઉદ્યોગકારો માટે રાહત. પોરબંદરમાં પીજીવીસીએલ આવ્યું હરકતમાં. ફાયર સેફટી વગરની બિલ્ડિંગમાં કર્યું ચેકિંગ. 12 જેટલી બિલ્ડિંગમાં વીજ જોડાણ કાપવા કાર્યવાહી. પીજીવીસીએલ સાથે ફાયર વિભાગ અને પોલીસ પણ જોડાઈ ગઈ. સુરેન્દ્રનગરના મૂળીના ગઢડામાં એમએલએના વિવાદિત નિવેદનનો વિડીયો વાયરલ. ચોટીલાના ભાજપના ધારાસભ્ય શ્યામજી ચૌહાણનો વિડીયો વાયરલ થયો છે. અફીણના બંધાણીઓને સરકાર સામે મોરચો જમાવવાની શિખામણ. ચૂંટણી સમયે અફીણના બંધાણી મોરચો માંડે તો સરકાર લાયસન્સ આપશે. વિડીયો વાયરલ થતા ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવ. TV9 આ વિડીયોની સાતત્યતાની પુષ્ટિ નથી કરતું. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર પીએમ મોદી આવશે ગુજરાત. 26 તારીખે ભુજમાં જાહેર સભા સંબોધશે પીએમ મોદી. 1 લાખથી વધારે લોકો સભામાં રહી શકે હાજર. માતાના મઢના દર્શન માટે જઈ શકે છે પીએમ મોદી. કચ્છના પ્રભારી પ્રફુલ્લ પાનસેરિયાએ કરી તૈયારીઓની સમીક્ષા. સાંસદ વિનોદ ચાવડાએ પણ કરી તૈયારીની સમીક્ષા. રાજકોટમાં વિવાદિત નિવેદન કરનાર બન્ની ગજેરાની ધરપકડ કરવામાં આવી. સુલતાનપુર પોલીસે બન્ની ગજેરાની ધરપકડ કરી. બન્ની સામે અશ્વિન ઠુમ્મર નામના વ્યક્તિએ નોંધાવી હતી ફરિયાદ. બન્નીએ સોશિયલ મીડિયા પર ફરિયાદીના ચારિત્ર્ય પર કરી હતી ટિપ્પણી. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ગેંગરેપની ઘટના સામે આવી. કોલ્ડ્રિંકમાં કેફી પદાર્થ પીવડાવી દુષ્કર્મ આચર્યું. ડુમસ ફરવા લઈ જવાના બહાને યુવતી પર બળાત્કાર ગુજાર્યો. ગૌરવ અને આદિત્ય નામના 2 શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. આરોપી આદિત્ય ઉપાધ્યાય બીજેપી યુવા મોરચાનો વોર્ડ 7નો પૂર્વ પ્રમુખ હોવાનું સામે આવ્યું. પાટણ સિદ્ધપુરના દેથડી ગામે ઝડપાયા 2 બાંગ્લાદેશી નાગરિક. એક મહિલા સહિત 2 બાંગ્લાદેશી નાગરિક મળી આવ્યા. ભારતીય ઓળખ પુરાવા બનાવીને બંને લગ્ન કર્યાનો ખુલાસો. બંને પાસેથી ભારતીય બનાવટના ઓળખ પુરાવા પણ મળ્યા. 15 વર્ષથી ઘૂસણખોરી કરીને જુદા જુદા શહેરમાં કરતા હતા વસવાટ. ગાંધીનગરમાં તસ્કરોએ પોલીસના ઘરને જ નિશાન બનાવ્યું. તસ્કરોએ એક સાથે એસઆરપીએફ ગ્રુપ 12ના ક્વાર્ટરમાં 8 મકાનના તાળા તોડી કરી ચોરી. 3 મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ લઈને ફરાર થયા. એસઆરપીએફમાં ફરજ બજાવતા જયેશ પંડિત, હિતેન્દ્ર ઝાલા, બળવંતસિંહ ચાવડા, શંકરસિંહ વાઘેલા સહિતના સીઆરપીએફના જવાનોના ઘરમાં ચોરી.
સુરતના જહાંગીરપુરામાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ. 13 લાખની કિંમતનો 129 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કરાયો જપ્ત. આરોપી વરિયાવ તરફ ડ્રગ્સની ડિલિવરી કરવા જતો હોવાનો ખુલાસો. આરોપી કોને ડ્રગ્સ આપવાનો હતો તે દિશામાં પોલીસ તપાસ શરૂ. અગાઉ પણ ડ્રગ્સ અને દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે આરોપી. વડોદરામાં વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે. કરજણ નેશનલ હાઈવે પર પોલીસે પાડ્યા હતા દરોડા. વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની પણ ધરપકડ કરાઈ. પોલીસે 67 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે. દારૂ મોકલનાર સામે પણ નોંધાયો ગુનો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. વલસાડના પારનેરા ગામ નજીક ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત. ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર કૂદીને ટેમ્પો સાથે અથડાઈ હતી. ટેમ્પો ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH